કેશોદના અજાબ ગામે આમ આદમી પાર્ટી દ્વારા અજાબ જિલ્લા પંચાયત સીટ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશાળ સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાતા જોવા મળ્યા હતા। આ જનસભામાં પાર્ટીના ફ્રન્ટલ પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ રામ, મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ, કમલેશભાઈ પાનસુરિયા અને અન્ય તાલુકા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના વિવિધ જ્ઞાતિ મંડળના કાર્યકર દ્વારા પધારેલ મહેમાનોને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં હરિભાઈ દેલવાડિયા, નિલેશભાઈ અઘેરા, રમણીકભાઈ વડાલિયા, અશોકભાઈ ફળદુ, મનોજભાઈ બાબરિયા અને અક્ષય અઘેરા વગેરે કાર્યકર મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અશોકભાઈ શેખાતે અને આભાર વિધિ જય કેશવાલાએ કરી હતી। વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાનોએ આમ આદમી પાર્ટીની સભ્ય નોંધણી કરી હતી। ભારત માતા કી જયના નારાઓથી સભા સ્થળ ગુંજી ઉઠ્યું હતું। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લા પંચાયતની અંદર જ્યારે સભાનું આયોજન થઈ રહ્યું છે, એમના ભાગરૂપે આજ રોજ કેશોદ તાલુકાના અજાબ જિલ્લા પંચાયતની એક સભાનું આયોજન અજાબ ખાતે થયું હતું, જેમની અંદર વિશાળ સંખ્યામાં ખેડૂતો અને આજુબાજુના લોકો ઉપસ્થિત રહી અને એક મેસેજ આપ્યો છે કે આવનારા દિવસોની અંદર અહીંયા પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિસાવદરવાળી થશે। સાથે સાથે આ સભાની અંદર અમારી સાથે રેશમાબેન, ગોવિંદભાઈ ડાંગર, અહીંના તમામ લોકો, સ્થાનિક લોકો બધા ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયાથી એક સ્પષ્ટ મુદ્દાઓની ચર્ચાઓ કરી હતી। અહીંના અજાબ ખાતેના રોડ રસ્તાઓના મુદ્દાઓ હોય, કેશોદ શહેરના અંડરબ્રિજના મુદ્દાઓ હોય, ખેડૂતોના અનેક મુદ્દાઓ હોય, ભાવના મુદ્દાઓ હોય, ખાતરના મુદ્દાઓ હોય, 5 લાખની જે પાક ધિરાણમાંથી 2 લાખ ફરીથી ભરવાની વાત જે છે, આ તમામ મુદ્દાઓ બાબતે આજે અહીંયા સભામાં ગહન ચર્ચા થઈ છે અને આવનારા દિવસોની અંદર ભાજપને તમામ લોકો ભેગા થઈ અને જડબાતોડ જવાબ આપશે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંથી આમ આદમી પાર્ટીને તમામ લોકો મત આપી અને ભાજપને ઘર ભેગી કરવાનો એક અહીંયાથી નિર્ધાર થયો છે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।